બાપુ સમજવા જેવા શબ્દો છે. ખેતર વેચી અને નોકરી મેળવવી એ ખૂબ જ સરળ છે, ખૂબ જ સહેલું છે. પરંતુ નોકરી કરતાં કરતાં એ નોકરીના પગારમાંથી ખેતર લેવું ખૂબ જ અઘરું છે, ખૂબ જ મુશ્કેલ છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં આ ધરતીને, આ જમીનને માનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને જેણે જેણે જમીન વેચી છે, જેણે જેણે ખેતર વેચાશે, એમને પૂછી જોજો કે માને વેચી અને ક્યારેય સંતાનો સુખી થયા છે? નહીં થયા હોય. બાપ દાદાની મિલકતમાં જો 5-25 વીઘા જમીન મળી હોય ને, તો એ જમીનની જાળવણી કરજો, એ જમીનનું જતન કરજો, એ જમીનને ખેડી અને આરામથી સુખેથી રોટલો ખાજો. પરંતુ ક્યારેય એ જમીનને, એ ખેતીને, એ ખેતરને વેચવાનો વિચાર ન કરજો. કારણ કે એ બાપ દાદાની મિલકતમાં મળેલી જમીન પેઢી દર પેઢી આપણા સંતાનો પાસે સચવાયેલી રહેશે અને આપણા સંતાનો એ જમીન ખેડી અને સુખી થશે, ક્યારેય દુઃખી નહીં થાય. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.